મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 10 અને અમે બધા જો નાઈધન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ઘરનું બધું કામ થઈ ગયું છે. મમ્મી ખાલી કપડાં ધોવાનું બાકી છે એટલે મમ્મી કપડાં ધોવે છે અને આપણે પાણી પણ આવી ગયું છે અને પૂજા દીદી આપણે બેસી ગયા છે ડાયમંડ ચટાડવા. તો હાલો હું તમને બધાને બતાવું કે પૂજા દીદી કેવા ડાયમંડ ચટાડે. નવું કામ આવી ગયું છે. હેલો ગાઈસ, તો પૂજા દીદી જો ડાયમંડ ચટાડવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ પૂજા દીદી. ગુડ મોર્નિંગ. જોરથી બોલો થોડું. ગુડ મોર્નિંગ. અને જો આપણે નવું કામ આવી ગયું છે અને હવે આપણે કામ સ્ટાર્ટ કરી દીધું છે અને મમ્મી ધોવે છે કપડાં અને આપણે પાણી આવી ગયું છે તો આપણે પાણી ભરવાનું છે. જો લ્યો ગાઈસ, આપણે મામાના ઘરેથી ઝાડવા લઈ આવ્યા, કેવા સરસ મજાના લાગે છે ને. જોઈ લ્યો ગાઈસ, આ શેની વેલે જેને ખબર હોય ને કમેન્ટ કરજો, મને તો ખબર જ છે. પાણી આવી ગયું છે તો હાલો ગાઈઝ આપણે ફટાફટ પાણી ભરી લઈએ. હાલો ગાઈઝ, આપણે મીશોમાંથી પાર્સલ મંગાવ્યું હતું પણ કાંઈ બહુ સારું ન આવ્યું એટલે હવે જો રિટર્ન દેવા જવાનું છે. તો હાલો હવે હું રિટર્ન દઈ આવું. હાલો ગાઈઝ, વાગી ગયા છે 12 અને મમ્મી જો રસોઈ બનાવવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. શેનું શાક બનાવો? તો મમ્મી જો કારેલાનું શાક બનાવે છે ને અહીંયા બધું મસાલો રેડી કરે છે. અને મમ્મી આ શું બનાવો? આ પાલક બટેકાનું શાક. પાલક બટેટાનું શાક બનાવવાને અને કારેલાનું શાક બનાવવાને. તો હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હાલો ગાઈઝ, વાગી ગયો છે 1:30 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે બપોરામાં જો મમ્મીએ પાલક બટેટાનું શાક ને રોટલી ને છાશ બનાવી છે. તો હાલો હવે આપણે બપોરો કરવા બેસી જાય. તો હાલો આવી જાવ બધાય બપોરો કરવા. ગુડ ઇવનિંગ ગાઈઝ, વાગી ગયા છે 5 અને જો આપણે રેકડી ભરાઈ ગઈ છે અને આજે આદુ લીંબુ મરચી આવી ગઈ છે ને હળદર અને આજે તો જો ગાજર લઈ આવ્યા છે. અને મમ્મી ખારા થાય, કોને ખારા થાવો મમ્મી? પૂરીને ખારા થાય મમ્મી. અને આપણે જો કોથમીર સરસ મજાની આવી ગઈ છે ને પાલક ને ડુંગળી ને આ તાંજરિયો છે ને લીમડો ને ફુદીનો ને બધું આવી ગયું છે અને સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે. અને પૂરી અમારે કાંઈ કામ નથી કરતી એટલે મમ્મી એને ગુસ્સો કરે છે કે મમ્મી? હા, પૂરી કાંઈક કામ કર. ઈ કે હું કામ કરું? લે કામ કેટલા હે કરવા માંડ. મીરા તોય ઠામડા ઉટાકવા માંડ. અને પૂજા દીદીને ડાયમંડ ચટાડે ને હુકડી ખાઈએ એવું કરે કા બબુ? ગુડ ઇવનિંગ. હાલો ગાઈઝ, વાગી ગયા છે 7 અને જો આજે તો 2 દિવસથી મને ખબર છે હું વિડીયો નથી મૂકતી કેમ કે છે ને મારે થોડુંક અહીંયા પ્રોબ્લેમ આવી ગઈ હતી એટલે કાંઈ વિડીયો બનાવતી નથી. તો અત્યારે જો હું લેપટોપમાં એડિટિંગ કરવા બેઠી છું. તો હાલો ફટાફટ હું એડિટિંગ કરી લઉં અને પછી એને આપણે વિડીયો અપલોડ કરી દઉં તો બધાય જોઈ લેજો. અને અત્યારે તો જો આપણે હમણાં પ્રેક્ટિસમાં જવાનું છે. નવરાત્રિ આવે છે તો આપણે ગરબાની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે. તો અમે હમણાં નવરાત્રિની પ્રેક્ટિસમાં જવાના છીએ. તો હાલો બધાય કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હાલો ગાઈસ, રીંગણા લઈ લીધા છે. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈ બનાવવા માંડ્યા. તો પહેલાં મરચાં કરાવી દઉં. લઈ લીધા છે રીંગણાનું શાક બનાવવાનું છે. નિકાલી છે. મમ્મી રસોઈ બનાવે છે અને મમ્મીનું મોઢું જો મરચા ઉડે. મરચા ઉડે.
અમે જો ગરબીન પ્રેક્ટિસમાંથી ઘરે આવી ગયા છીએ અને જો અત્યારે અમારે વારું કરવાનું બાકી છે. તો હાલો હું ને મીરાને અમે બધાય વારું કરી લઈ. તો હાલો બધાય કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. તો જોઈ લે મીરા વારું કરવા બેસી ગઈ છે. મીરા આજે વારોમાં શું બનાવ્યું મમ્મીએ? બીજું શું છે? મમ્મીએ જો આજે વઘારેલ ખીચડી ને રીંગણાનું શાક બનાવ્યું છે. તો હાલો હવે એમાં બધાય વારું કરી લઈ. કાવા નહીં, વારું કરવા. હરખું બોલ. ખાવા નહીં. વારું કરવા. હાલો વારું કરવા. ગુડ બોય, ગુડ ગર્લ. તારે ઊંધું બોલાય, મારે ઊંધું બોલાય. લે હાલો ગાઈઝ, વાગી ગયા છે 10 અને મેં વારું પાણી કરી લીધા છે. અને મમ્મીએ જો એંઢોણી ગૂંથી નાખી છે. કા મમ્મી કેવી બની છે જરા કમેન્ટ કરજો બધાય.